હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો થઈ જજો તૈયાર। આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યો છે વરસાદનો નવો એક। જાણી લેજો કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની થશે ફરી શરૂઆત। બંગાળના ઉપસાગરમાં દોસ્તો અત્યારે આવી રહેલી નવી હવામાન વિભાગની આગાહીની અંદર એક નવું હવાનું હળવું દબાણ ઊભું થઈ ગયું છે। એના કારણે રાજ્યની અંદર દોસ્તો હવે પછી તો ભારતના અમુક વિસ્તારોની અંદર તો પ્રચંડ વીજળીના કડાકાઓની સાથે થઈ શકે છે દોસ્તો અત્યંત ભારે વરસાદ। એવામાં આપણા ગુજરાતના પણ અમુક જિલ્લાઓની અંદર થઈ શકે છે જળ બંબાકાર। ત્યારે આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું જેમાં તો સૌથી પહેલા આગામી કલાકોની જેમાં આજની મોડી સાંજથી રાત્રિની આગાહીની સાથે જાણીશું દોસ્તો કે ગુજરાત રાજ્યમાં આવનારી કલાકોની અંદર કયા વિસ્તારોમાં શરૂ થઈ શકે છે અતિ ભારે વરસાદનો રાઉન્ડ। અત્યારે દોસ્તો આગાહીકારોની આગાહીઓ બદલવાની સાથે એટલું જ નહીં, મોસમ વિભાગે પણ પોતાની આગાહીઓની અંદર અત્યારે મોટો બદલાવ કરી દીધો છે ને જેને લઈ આવી રહેલી લેટેસ્ટ અત્યારની આગાહીઓ અમે તમને જણાવીશું। જેમાં સૌથી પહેલા આપણે આગામી 3 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ જેને લઈ અત્યારનું લેટેસ્ટ બુલેટિન જાણીશું દોસ્તો। જાણી લેજો હવે પછી રાજ્યના આ વિસ્તારોમાં વરસાદ વધશે તો અમુક વિસ્તારોની અંદર તો દોસ્તો ફરી વરસાદને લઈ એવા વિસ્તારો કે જ્યાં હજુ આ રાઉન્ડમાં પણ વરસાદનો વિસ્તાર આવ્યો નથી વારો એ તમામ ભાગોમાં પડી શકે છે દોસ્તો ભારે વરસાદ। આ તમામ અપડેટ અશોકભાઈ પટેલની આગાહી, પરેશ ગોસ્વામીની નવા રાઉન્ડની આગાહીને દોસ્તો સપ્ટેમ્બરના શરૂઆતના દિવસોમાં તો નવો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જેની પણ અપડેટ આપણે મેળવી અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં આવનારા દિવસોમાં કરી છે તમામ અપડેટો જાણતા પહેલા જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા તો દોસ્તો અમે તમને અત્યારે બંગાળાની ખાડીમાં નવું એક હવાનું હળવું દબાણ ઊભું થયું છે તો અત્યારે ઉત્તરી ભારતના ભાગોમાં પણ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। અહીં તમે દોસ્તો ડિસ્પ્લેની અંદર જોઈ શકો છો મોડલમાં કે બંગાળાના ઉપસાગરની અંદર એક મોટી મહાકાય લો પ્રેશર વરસાદી સિસ્ટમ આજે તૈયાર થઈ છે અને આગામી 24 કલાકની અંદર દોસ્તો આ લો પ્રેશર ઉત્તરીય પશ્ચિમીય ઉત્તરીય દિશા તરફ આગળ વધે તેવી સંભાવના। આ સિસ્ટમ દોસ્તો આગામી કલાકોની અંદર ભારતના મેદાની પ્રદેશોની અંદર ત્રાટક્યા પછી ધીમે ધીમે આપણા ગુજરાત રાજ્યના વાતાવરણ સુધી પણ આવી શકે છે ને તમે જોઈ શકો છો આ સિસ્ટમનું અમે તમને આગામી કલાકોને લઈ મૂવમેન્ટ બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો તે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સુધીથી લઈ જોઈ શકો છત્તીસગઢના ભાગોથી લઈ જોઈ શકો ધીમે ધીમે ફરી દક્ષિણીય દિશા તરફ ચોમાસાની ધરી આવશે અને દોસ્તો મહારાષ્ટ્રથી માંડી સૌરાષ્ટ્રના વાસીઓ પણ થઈ જાય તૈયાર કારણ કે અત્યારે આવી રહેલી મોડલોની અપડેટે ફરી એકવાર ચોંકાવ્યા છે ને અત્યારે ગુજરાત રાજ્યમાં ફરી આવનારા દિવસોમાં જેમાં અમે તમને દોસ્તો બતાવી રહ્યા છીએ આ સિસ્ટમના વાદળોની ગતિવિધિ હવે પછીની દિવસોમાં કેવી રહેશે તો જોઈ શકો છો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારો હશે તો અન્ય ઉત્તર ગુજરાતથી લઈ પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર જાણીશું દોસ્તો આ રાઉન્ડમાં કઈ જગ્યાએ કેવો વરસાદ પડશે એ પહેલા અત્યારની સક્રિય સિસ્ટમો ઉપર જોઈ શકો છો જેમાં અત્યારે ઉત્તરીય ભારત ઉપર મોટું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। રાજસ્થાનના, દિલ્હીના, હિમાચલના ભાગોની અંદર ધોધમાર વરસાદ તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર પણ આ જ સિસ્ટમનો ટ્રફ તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં આવી રહ્યો છે ને જેને જોતા આગામી કલાકોની અંદર દોસ્તો ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં પડી શકે વરસાદ। અમે તમને દોસ્તો આજ સવારથી અત્યાર સુધીમાં પડેલા વરસાદની આજની વરસાદના આંકડાઓ ઉપર નજર કરાવીએ તો તમે જોઈ શકો દક્ષિણી ગુજરાતના વલસાડના કપરાડાની અંદર આજે 1.54 ઇંચ સુધીનો વરસાદ તો ડાંગના સુબીરમાં 0.98 ઇંચ સુધીનો વરસાદ, નવસારીના વાંસદાની અંદર પણ 0.7 ઇંચ સુધીનો તો આ સાથે સુરતના મહુવામાં 0.4 ઇંચ સુધીનો વરસાદ, દાહોદના ફતેપુર, ડાંગના ડાંગ આહવાથી નવસારીના લાગુ વિસ્તારોથી વડોદરાના કરજણ ભાગોમાં 0.35 ઇંચ સુધીના વરસાદ સાથે દોસ્તો અન્ય જોઈ શકો છો છોટાઉદેપુર આ સાથે તાપી આણંદના અમુક વિસ્તારો છે આ સાથે અન્ય જૂનાગઢ અમરેલીના છૂટા છવાયા ભાગોમાં હળવા વરસાદી ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ જોવા મળી છે।
અને અમે તમને દોસ્તો અત્યારના ગુજરાતના લાઈવ સેટેલાઇટ પિક્ચર ઉપર પણ નજર કરાવીએ તો તમે જોઈ શકો છો મધ્ય લાગુના પૂર્વના વડોદરા, આણંદ, બોરસદના ઘણા ભાગોમાં અત્યારે દોસ્તો કાળા ડિબાંગ વાદળાઓની સાથે છૂટો છવાયો અત્યારે દોસ્તો ધોધમાર વરસાદ આ વિસ્તારોમાં પડી રહ્યો છે। હવે પછીની કલાકોની અંદર દોસ્તો જેમાં મોડી સાંજથી જાણીએ આજ રાત્રિથી અને જેમાં આગામી 24 કલાકની અંદર ગુજરાતના કયા ભાગોમાં વરસાદનું જોર વધી શકે છે એ જાણીએ। પહેલાં તો આવનારી 3 કલાકની અંદર ગુજરાત હવામાન વિભાગે ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદનું કેવું એલર્ટ અત્યારે આપ્યું તે લેટેસ્ટ જણાવીએ। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી અત્યારે આવી રહેલો ગુજરાતનો અમે તમને લેટેસ્ટ મેપ દેખાડી રહ્યા છીએ અને જોઈ શકો છો દોસ્તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં આજે કેટલાક જિલ્લાઓમાં થોડીક જ કલાકોમાં વરસાદની સંભાવના પડે તેવી અત્યારે ગતિવિધિને લઈ આગાહી કરવામાં આવી છે। ઉત્તરીય ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લી આ 4 જિલ્લામાં હવામાન વિભાગે અતિ ભારેનું ઓરેન્જ તો દક્ષિણી ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની અંદર અતિ ભારેનું અત્યારે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલ છે। અન્ય ગુજરાતના વિસ્તારો જેમાં દોસ્તો આણંદ, વડોદરા આ સાથે ખેડાથી લઈ પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર તો સુરત, નર્મદા, ભરૂચ લાગુના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડવાનું અત્યારે હવામાન વિભાગે દોસ્તો યલો સિગ્નલ આપી દીધું છે। તો સૌરાષ્ટ્રના પણ ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ આજુબાજુના અને જોઈ શકો છો ઉત્તરના બનાસકાંઠા, પાટણથી લઈ સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં અત્યારે હવામાન વિભાગે દોસ્તો વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે। જોકે દોસ્તો આવતીકાલની સવાર સુધીના એલર્ટવાળી આગાહી ઉપર પણ અમે તમને નજર કરાવીએ તો તમે જોઈ શકો છો હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના, રાજસ્થાનના સરહદી તમામ અને દાહોદ સુધીના પૂર્વ ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, મહેસાણાથી માંડી તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર સુરત, તાપી, નવસારી અને ડાંગ આટલા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈ અત્યારે યલો એલર્ટવાળી ચેતવણી એ જિલ્લાના છૂટાછવાયા ભાગોમાં પડે તેવું અત્યારે હવામાન વિભાગે દોસ્તો લેટેસ્ટ મેપ જાહેર કર્યો છે। આ વરસાદની ગતિવિધિ દોસ્તો ગાજવીજ સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે થાય તો 30થી લઈ 40 કિલોમીટરની ઝડપના પવનો સાથે પવન ફૂંકાવા સાથેની પણ દોસ્તો જોઈ શકો છો આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે દોસ્તો લેટેસ્ટ મેપો જાહેર કર્યા ને જેમાં મોટા બદલાવની સાથે તમે જોઈ શકો છો હવામાન વિભાગનું કહેવું છે કે હવે પછીના દિવસોની અંદર જેમાં તેમણે 1 સપ્ટેમ્બર સુધીના જે મેપો રજૂ કર્યા છે જેમાં ઉત્તર ગુજરાત એ લાગુના મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્ર અને કચ્છ કરતાં વધુ રહે તેવા અત્યારે દોસ્તો મેપની અંદર અનુમાનો વ્યક્ત થયા છે। અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જાણીએ કે ગુજરાતમાં કયા જિલ્લાઓની અંદર નવા રાઉન્ડની શરૂઆત થાય અને આવનારી કલાકોમાં ક્યાં કેવો વરસાદ પડે તો તમે અહીં જોઈ શકો છો દોસ્તો અમે તમને સૌથી પહેલાં તો બંગાળની ખાડીના ઓડિશા, આંધ્રપ્રદેશના કાંઠાના ભાગોમાં સક્રિય લો પ્રેશર બતાવી રહ્યા છીએ। જેમ જેમ દોસ્તો હવે પછીની મોડી સાંજથી રાત દરમિયાન આ લો પ્રેશર જોઈ શકો છો વધુ અંદરની ભારતની સપાટી જમીન સપાટી સ્તર પર આવી શકે છે ને 27 તારીખની સાંજ સુધીની અંદર દોસ્તો એ લો પ્રેશરના વરસાદી સક્રિય વાદળાઓ આપણા ગુજરાતના વાતાવરણની અંદર વરસાદ આપવાનું શરૂઆત કરી દેશે ને 27 તારીખથી ગુજરાતમાં નવા વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ જાય અને તમે જોઈ શકો છો ગુજરાતના અમુક સેન્ટરોની અંદર ફરી દોસ્તો ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। અમુક સેન્ટરો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના છે કે ત્યાં 5 ઇંચ કરતાં પણ વધુના ફરી વરસાદી આંકડાઓ આવી શકે છે। તો દોસ્તો જોઈ શકો છો ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ જામશે। ગુજરાત રાજ્યની અંદર ફરી ઉપરા છાપરી વરસાદી સિસ્ટમો આવવાની સંભાવનાઓ વધી છે ને જેને જોતા ગુજરાતમાં રાઉન્ડ આવનારી 24 કલાકમાં શરૂ થશે એ જાણતા પહેલાં તો આપણે આજની અત્યારની કલાકોની આગાહી ઉપર નજર કરીએ તો તમે દોસ્તો જોઈ શકો છો જેમાં આવનારી કલાકોની અંદર ઉત્તરીય ગુજરાતના સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વડનગર, ઈડર આ સાથે અરવલ્લી લાગુના ઘણા જ જે ડુંગરપુર, રાજસ્થાનના સરહદી પંથકો જેમાં મોડાસા, માલપુર આ સાથે કડાણાથી માંડલીથી માંડી તમે જોઈ શકો છો દોસ્તો આણંદ આજુબાજુના બોરસદ, ડાકોર આ સાથે જ પંચમહાલ, ગોધરા, પીપલોદ,
અન્ય જે વિસ્તારો છે વડોદરા આજુબાજુના, જેમાં કરજણ, ભરૂચ, છોટાઉદેપુર, આ સાથે તંખાળાથી નર્મદા અને સિનોરથી ભરૂચના તમામ નર્મદા આજુબાજુના વિસ્તારોથી લઈ કોસંબા, વાંકલથી જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના પટ્ટાના પંથકોની અંદર આગામી કલાકોની અંદર દોસ્તો ધોધમાર અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. તો આ રીતે દોસ્તો આવનારી કલાકોની અંદર મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં વધુ સંભવિત વરસાદ પડી શકે. વાત કરીએ દોસ્તો તો સૌરાષ્ટ્રની અંદર પણ પૂર્વ સૌરાષ્ટ્ર અને ઉત્તરીય સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર હળવા વરસાદની શરૂઆત આગામી કલાકોમાં થાય તેવી સંભાવના છે ને જેમાં ભાવનગર લાગુના અમુક અમરેલી સાઈડના તો બોટાદ આજુબાજુના, સુરેન્દ્રનગર આજુબાજુના જે લીંબડી, રાણપુર, ધંધુકા, બરવાળા તો ભાવનગરના કેટલાક સીમિત એવા સેન્ટરો હશે કે ત્યાં દોસ્તો ગાજવીજ સાથેનો સાંજથી લઈ રાત્રિ સુધીની અંદર હળવો વરસાદ પડી શકે છે. આમ ઉત્તર ગુજરાતની અંદર દોસ્તો મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરના વાતાવરણની અંદર પણ વરસાદી ઝાપટા સ્વરૂપેનો માહોલ ઊભો થઈ શકે. તો અમદાવાદ ઉપર જોઈ શકો છો મોડી સાંજ પહેલાં ગુજરાત રાજ્યના અમદાવાદ આજુબાજુના સાણંદ, આ સાથે જ લાંબાથી લઈ દહેગામ, ગાંધીનગરથી લઈને ખેડાના ઘણા પંથકોની અંદર આવનારી કલાકોની અંદર દોસ્તો ધોધમાર વરસાદ પડે તેવી અત્યારે સંભાવના જોવા મળી રહી છે. બાકી સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર હળવો ઝાપટા સ્વરૂપેનો વરસાદ જૂનાગઢ, રાજકોટ, જામનગર, દ્વારકા એ પંથકોની અંદર ઝાપટા પડી શકે. તો કચ્છની અંદર પણ દોસ્તો કાંઠાના વિસ્તારોમાં ઝાપટાનો માહોલ રહે. બાકી હજુ આગામી 24 કલાક આ પંથકોની અંદર કોઈ મોટા વરસાદની સંભાવના જોવા નથી મળતી. અને હવે પછી દોસ્તો અમે તમને ભારતીય હવામાન વિભાગે આપેલી અત્યારની લેટેસ્ટ સિસ્ટમો અંગેની બુલેટિનની માહિતી બતાવીએ. તો તમે જોઈ શકો છો અત્યારે બંગાળાની ખાડીમાં સક્રિય લો પ્રેશર અંગેની માહિતી આપવામાં આવી છે ને જેમાં ગઈકાલે આ સિસ્ટમ સાયક્લોનિક ફોર્મમાં હતી પરંતુ અત્યારે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગઈ છે ને આવનારા 2 દિવસની અંદર હવામાન વિભાગનું કહેવું છે કે તે ઉત્તરીય પશ્ચિમી આગળ દિશા તરફ વધે અને દોસ્તો તે ગુજરાતના વિસ્તારો ઉપર પણ આવે તેવી સંભાવના છે. આમ દોસ્તો બંગાળાની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અત્યારે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે અને અહીં જોઈ શકો છો હવામાન વિભાગે આ સિસ્ટમનું લોકેશન બંગાળાની ખાડીના ભાગોમાં બતાવ્યું છે. ધીમે ધીમે તે દોસ્તો ઓડિશાના ભાગો, છત્તીસગઢના ભાગોથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધીના ભાગો પર આવી જશે અને જેની અસર દોસ્તો આપણા ગુજરાતના વાતાવરણમાં આવશે અને હવામાન વિભાગ તરફથી દોસ્તો ફરી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના આપી શકે છે અને દોસ્તો કચ્છના અને સૌરાષ્ટ્રના સેન્ટરોમાં પણ ઘણા છૂટાછવાયા ભાગોમાં ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવના અત્યારે આવનારી 24 કલાક પછી જોવા મળી રહી છે. તો વધુમાં દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી તમે જોઈ શકો છો ભારતના તમામ રાજ્યોનો જે આગાહીને લઈ અત્યારે મેપ દર્શાવવામાં આવી રહ્યો છે જેમાં ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, હિમાચલ લાગુના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદના રેડ તો બંગાળાની ખાડીના ઓડિશા અને આંધ્રપ્રદેશના રાજ્યમાં અત્યારે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલ છે. આપણા ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક માટે હવામાન વિભાગે થંડરસ્ટોર્મ સાથેના વરસાદની સાથે ભારે વરસાદનું સમગ્ર ગુજરાતની અંદર અત્યારે યલો એલર્ટ આપી દેવામાં આવેલ છે. અને હવે પછી દોસ્તો અમે તમને ગુજરાત રાજ્યની અંદર શરૂ થનારા નવા રાઉન્ડ અંગેની માહિતી આપીએ. નવો રાઉન્ડ તો શરૂ થશે જ પરંતુ દોસ્તો એ પછી પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો ઉપરા છાપરી રાઉન્ડ સપ્ટેમ્બરના શરૂઆતના દિવસોમાં આવી રહ્યો છે. 27 તારીખની સાંજથી ગુજરાત રાજ્યની અંદર દોસ્તો બંગાળાની ખાડીવાળી વરસાદી સિસ્ટમના વાદળોના વરસાદો ગુજરાત રાજ્યમાં શરૂ થાય તેવી સંભાવના છે અને જેમાં તમે જોઈ શકો છો 27 ઓગસ્ટની અમે તમને આગાહી બતાવી રહ્યા છીએ જેમાં મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, વડોદરા, ગોધરાથી લઈ દક્ષિણી ગુજરાતના જોઈ શકો છો દોસ્તો ભરૂચ, નર્મદા, તાપીથી અન્ય જે વલસાડ, ડાંગ, નવસારીના ભાગોની અંદર દોસ્તો નવા રાઉન્ડના વરસાદો શરૂ થઈ જાય અને જેની અંદર જોઈ શકો છો 28 તારીખે ઉત્તર ગુજરાતના પૂર્વ લાગુના જે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરથી રાજસ્થાન સરહદી જિલ્લાઓ છે તે ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્રના પણ દોસ્તો છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની વધઘટ સાથેનો વરસાદ જોવા મળશે. એક દિવસ વરસાદ ઓછો પડે એક જિલ્લામાં તો બીજા જિલ્લામાં વધુ પડે, એ પ્રમાણેનો આ વરસાદી રાઉન્ડ ચાલવાનો છે. એક સાથે તમામ વિસ્તારોનો વારો નહીં આવે, પરંતુ દોસ્તો આવનારા સપ્ટેમ્બર મહિનાની અંદર અમે તમને અત્યારે તારીખ આપી રહ્યા છીએ. 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની ગતિવિધિ દોસ્તો શરૂ રહેવાની છે. બંગાળના મહાસાગરમાં બનેલું લો પ્રેશર દોસ્તો મજબૂત રીતે તમે જોઈ શકો છો ભારતના વાતાવરણની અંદર અટક કરવાનું છે, ને જેને જોતા મહારાષ્ટ્રના ભાગોમાં ફરી ભારે વરસાદની સંભાવના, મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની સંભાવના, અને દોસ્તો ગુજરાતમાં 28, 29, એમાં 29 અને 30 તારીખે તો આ સિસ્ટમ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપી શકે છે. રાજસ્થાન લાગુના ઉત્તરીય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, અન્ય જે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના કેટલાક સેન્ટરોમાંથી ફરી જળ બંબાકારનો વરસાદ દોસ્તો આવનારા 29-30 તારીખના દિવસોમાં જોવા મળી શકે છે. તો સૌરાષ્ટ્રની અંદર પણ સૌરાષ્ટ્રવાસીઓ રાજકોટ, મોરબી, જામનગર, ધ્રોલ, સુરેન્દ્રનગરથી અન્ય બોટાદના પંથકોની અંદર પણ આ 30 થી 31 તારીખ સુધીની અંદર દોસ્તો ઘણા વિસ્તારોની અંદર સારા વરસાદો પડવાની અત્યારે સંભાવના જોવા મળી રહી છે. અમેરિકન મોડલ ઉપર તમે નજર કરો દોસ્તો, જોઈ શકો છો સૌરાષ્ટ્રનો વારો પણ આવવાનો છે, પરંતુ ઉત્તર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત કરતાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની ગતિવિધિ ઓછી રહેશે. તમે અહીં જોઈ શકો છો 30 તારીખે વરસાદી સિસ્ટમના વાદળો દાહોદ, પંચમહાલથી લઈ મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, નડિયાદ, આ સાથે છોટાઉદેપુર લાગુના પંથકોની અંદર સિસ્ટમ બરાબર આવી શકે છે, ને જેના લઈ વરસાદી રાઉન્ડમાં દોસ્તો ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે. આગળના દિવસોની આગાહી ઉપર પણ અમે તમને નજર કરાવીએ તો દોસ્તો તમે જોઈ શકો છો 31મી ઓગસ્ટ ઉપર રાજસ્થાન લાગુથી લઈ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ભાગો પર આ સિસ્ટમના સર્ક્યુલેશનની અસર હશે, અને જેને જોતા સપ્ટેમ્બરના શરૂઆતના દિવસોમાં જ દોસ્તો ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે. પરંતુ જેવી દોસ્તો સપ્ટેમ્બર મહિનાની તારીખ શરૂ થશે એટલે ગુજરાત રાજ્યમાં વરસાદનો સાર્વત્રિક જેવો રાઉન્ડ શરૂ થઈ જશે. જી હા દોસ્તો, અહીં તમે 1લી તારીખ ઉપર ગુજરાતનું મોડલ જોઈ શકો છો, જેમાં ઉત્તર ગુજરાત, કચ્છના, સૌરાષ્ટ્રના અને જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની ધમાકેદાર સાર્વત્રિક પ્રકારની. બીજી સપ્ટેમ્બર ઉપર તો દોસ્તો ઉત્તર ગુજરાતના મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, ખેડા, ગોધરાના ભાગોમાં ભયંકર દોસ્તો વરસાદ પડે તેવી સંભાવના છે. ચોમાસું પૂર્ણ નથી થયું દોસ્તો, રાઉન્ડ સપ્ટેમ્બરના શરૂઆતના દિવસોમાં જે આવી રહ્યો છે તે ભારેથી અતિ ભારે વાળો જ છે, અને તે સાર્વત્રિક છે, જે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણી ગુજરાતના ભાગોમાં, જેમાં દોસ્તો 5 થી લઈ ફરી 8 ઇંચ સુધીના વરસાદો સામે આવી શકે છે. અને એટલું જ નહીં, અમુક સેન્ટરોમાંથી 10 ઇંચ સુધીના વરસાદી આંકડાઓ પણ સામે આવી શકે છે. આમ રાજ્યમાં દોસ્તો 27 તારીખથી લઈ 31 તારીખની વચ્ચે વરસાદનો એક હળવો નાનો રાઉન્ડ, કે જેમાં પણ અમુક સેન્ટરોમાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે. તો દોસ્તો ફરી 1લી સપ્ટેમ્બરથી લઈ 6-7 સપ્ટેમ્બરથી જોઈ શકો અમે તમને 9 તારીખ સુધીની ગુજરાતની આગાહી બતાવી રહ્યા છીએ, અને જેમાં ઉપરા છાપરી બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમો આવવાના કારણે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો 10 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. અને હવે અંતે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલની આગાહી, તેમણે 31 તારીખ સુધીની આગાહી વ્યક્ત કરી છે, જેમાં તેમણે ગુજરાત રિજન એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ, તો સૌરાષ્ટ્રમાં વધઘટ સાથેના વરસાદો પડશે. તેમણે દોસ્તો ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઘણા વિસ્તારોની અંદર 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ, તો અમુક સીમિત વિસ્તારમાં 4 થી 8 ઇંચ સુધીનો વરસાદ પણ પડે, તો અમુક સ્થળોએ 10 ઇંચના વરસાદો પડવાની પણ તેમણે આગાહી કરી છે. સૌરાષ્ટ્રની વાત તેમણે એક અઠવાડિયા સુધીની આગાહીમાં કહ્યું કે 1 થી 3 ઇંચ સુધીનો છૂટાછવાયા ભાગોમાં વરસાદ પડશે. અમુક સીમિત વિસ્તાર હશે કે ત્યાં 3 થી 6 ઇંચ સુધીનો વરસાદ, તો એકલ દોકલ જગ્યાએ 8 ઇંચ સુધીના વરસાદો પણ પડી શકે છે. આમ અશોકભાઈ પટેલે આગાહી દોસ્તો એક અઠવાડિયાની ગુજરાતમાં વરસાદી માહોલ ભારે રહે તેવી કરી.
તો બીજી તરફ દોસ્તો પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં 27 થી 31 તારીખની વચ્ચે રાઉન્ડ આવે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વધુ વરસાદ પડે તો સૌરાષ્ટ્રમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે દોસ્તો રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી ઘણા ભાગોની અંદર કે જ્યાં 10 ઇંચ સુધીના વરસાદની સંભાવનાની સાથે સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદો અને ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી ચોમાસાના વરસાદો પડે